ગુડ મોર્નિંગ વિદ્યાર્થી મિત્રો. હવે આજનો આપણો ટોપિક મિત્રો આદિકોષ કેન્દ્રીય કોષ પ્રોકેરિયોટિક સેલ. બરાબર. હવે લાસ્ટ લેક્ચરની અંદર આપણે જે ચર્ચા કરી કે ભાઈ કોષની જે રચનાની આપણે વાત કરી કે તમે જુઓ કોષવાદ લાસ્ટ આપણે એક ટોપિક ભણી ગયા. બરાબર. પછી આપણે એના પછીના આગળના ગઈકાલના લેક્ચરની અંદર મિત્રો કોષનું વિહંગાવલોકનનો આપણે અભ્યાસ કર્યો. બરાબર. હવે આજે આપણે ત્યાં ચર્ચા કરેલી કે ભાઈ કોષ બે ભાગોમાં વહેંચાય છે, આદિકોષ કેન્દ્રીય કોષ અને બીજા કયા છે સુકોષ કેન્દ્રીય કોષ. બરાબર. પ્રોકેરિયોટિક સેલ અને યુકેરિયોટિક સેલ. બરાબર. તો આજનો આપણો ટોપિક છે મિત્રો પ્રોકેરિયોટિક સેલ, મતલબ કે આદિકોષ કેન્દ્રીય કોષ. બરાબર. હવે આદિકોષ કેન્દ્રીય કોષના ઉદાહરણ મિત્રો તમને સાથે કાલે આપણે ચર્ચા કરેલી છે કે ભાઈ બેક્ટેરિયા છે. બરાબર. તો એ બધા જે સજીવો છે ખરા, માઇકોપ્લાઝમા, પીપીએલઓ, પ્લુરોનિમોનિયા લાઇક ઓર્ગેનિઝમ. બરાબર. જે નિમોનિયા માટે જવાબદાર જે બેક્ટેરિયા ખરા. બરાબર. તો એનું જે એક સ્વરૂપ પીપીએલઓ. બરાબર. નીલહરિત લીલ મિત્રો, નીલહરિત લીલને સાયનોબેક્ટેરિયા તરીકે પણ ઓળખવામાં આવે છે. એટલે એ પણ એક પ્રકારે બેક્ટેરિયાની જાતિ થઈ. તો એ બધા સજીવો એટલે શું મિત્રો? આદિકોષ કેન્દ્રીય કોષ ધરાવતા સજીવો. બરાબર. એમના મુખ્ય થઈ ગયા. બરાબર ને? એટલે જો આવી ગયા ઉદાહરણમાં કે ભાઈ બેક્ટેરિયા, નીલહરિત લીલ, માઇકોપ્લાઝમા અને પીપીએલઓ, પ્લુરોનિમોનિયા લાઇક ઓર્ગેનિઝમ. બરાબર. આ ખાસ યાદ રાખજો મિત્રો, નીલહરિત લીલ સાયનોબેક્ટેરિયા. શું મિત્રો? સાયનોબેક્ટેરિયા તરીકે એને ઓળખવામાં આવે છે. બરાબર. એટલે કોઈ વાર કન્ફ્યુઝન ન થવું જોઈએ. ઓકે. હવે મેઇન વસ્તુ અહીંયા જુઓ શું કહે છે કે ભાઈ આ કોષો મુખ્યત્વે કદમાં કેવા છે? નાના છે. બરાબર. અને સુકોષ કેન્દ્રીય કોષ કરતા ઝડપી વિભાજન પામે છે. સુકોષ કેન્દ્રીય કોષ કરતા કેવું? ઝડપી વિભાજન પામે છે. હવે ઝડપી વિભાજન એટલે હવે સુકોષ કેન્દ્રીય કોષ એટલે કોષની અંદર કોષ કેન્દ્ર પટલ, પેલી અંગિકાઓ બધું જ હોય. આદિકોષ કેન્દ્રીય કોષ એટલે ફક્ત ને ફક્ત એટલું બધું જનીનદ્રવ્ય જ હોય. બરાબર. ક્યાંક પેલી રિબોઝોમ્સ જેવી અંગિકા હોય. એટલે આને વહેંચણી કરવામાં કઈ ફરક બહુ વધારે હોતું નથી. સરળતાથી એકમાંથી બે બાળકોષ બની જાય. જ્યારે આને તો બધી અંગિકાઓની વહેંચણી, જનીનદ્રવ્યની વહેંચણી થોડું લાંબી પ્રોસેસ લાગે. ખ્યાલ આવે? પાછા કદમાં નાના પણ છે, જ્યારે આ કદમાં કેવા છે? મોટા છે. રેડી? એટલે સુકોષ કેન્દ્રીય કોષ કરતા આદિકોષ કેન્દ્રીય કોષ ધરાવતા જે સજીવો છે ખરા, એમનું કોષ વિભાજન કેવું હોય છે? ઝડપી હોય છે. બરાબર. હવે મિત્રો સરળ એક ઉદાહરણ આપું. ધારો કે મુકેશ અંબાણી, અનિલ અંબાણી, ધીરુભાઈ અંબાણીના બે સન. બરાબર. તો એમને મિલકતની વહેંચણી કરવી હોય તો કેટલો મોટો પ્રશ્ન ઉત્પન્ન થાય. બરાબર. કેટલી બધી આપણે ફેક્ટરીઝ હોય કે જમીનો હોય કે બધી, તો વહેંચણીમાં ઝઘડા થાય. આપણે સાંભળેલા. પણ ધારો કે મિડલ વર્ગ અથવા તો આપણે એમ કહી શકીએ ગરીબ પરિસ્થિતિ વાળા હોઈએ ત્યારે આપણી અંદર વહેંચણી કરવી હોય તો ઓકે ભાઈ આ એક ઘર છે તો ઠીક છે, નહીં તો બે ઘર હોય તો બે ઘર અલગ અલગ ઘર વહેંચાઈ ગયા, ફટાફટ ઝડપથી વહેંચણી થઈ જાય. મતલબ જેટલી મિલકત ઓછી વહેંચણી એટલી ફાસ્ટ, મિલકત જેટલી વધુ એટલી વહેંચણીમાં સમય લાગે. બરાબર કે નહીં? તો એવો જ રૂલ્સ અહીંયા પણ લાગુ પડતો જોવા મળે છે કે ભાઈ જે આદિકોષ કેન્દ્રીય કોષ ધરાવતા જે સજીવો ખરા એમનું કોષ વિભાજન કેવું છે? ઝડપી છે. કોના કરતા? સુકોષ કેન્દ્રીય કોષ કરતા. ચલો ક્લિયર? ઓકે. આગળ શું કહે છે કે ભાઈ કદ અને આકારમાં ઘણી બધી એમાં શું જોવા મળે? વિભિન્નતાઓ રહેલી જોવા મળે છે. બરાબર. હવે એમાંના એક સજીવ એટલે કે જે બેક્ટેરિયા જે ખરો એના આપણને અહીંયા આકારનો ઉલ્લેખ કર્યો છે કે બેક્ટેરિયાના આકારમાં આપણને ઘણી બધી વિવિધતા જોવા મળે છે. હવે વિવિધતા તો કે જો મિત્રો બેસિલસ, બેસિલસ દંડાળુ એટલે કે આ ટાઈપનો આકાર, દંડ જેવો આકાર હોય તો એમને બેસિલસ કહેવાય. કોક્સ મતલબ ગોળાળુ, તો બેક્ટેરિયા કહેવાય છે મિત્રો આ રીતે ગોળાકાર છે. બરાબર. ઓકે. વિબ્રિયો કોમા આકાર. મિત્રો તમે ગુજરાતી જ્યારે લખો છો ત્યારે અલ્પ વિરામ મૂકતા હો છો તો એ કોમા આકાર થઈ ગયું. સ્પાઇરેલિયમ સર્પાકાર, તો આ રીતે સર્પાકારની રચના થતી જોવા મળે. બરાબર.
હવે આ તો હજુ એક્સ્ટ્રા આપણે જો જાણવું હોય મિત્રો તો બેસિલસ અને કોક્સ ઘણીવાર વસાહતી સ્વરૂપે જોવા મળે. કેવા સ્વરૂપે? વસાહતી સ્વરૂપે ચર્ચા કરો. પણ આ લોકો તો સિંગલ જ મુક્ત જ જીવન જીવતા હોય છે, મતલબ કે આ લોકો એકલા જ હોય, એકલા જ પાણીની અંદર મુક્ત સપાટીમાં ફરતા હોય છે. પણ આ લોકો ઘણીવાર વસાહતી સ્વરૂપ એટલે શું? જેમ કે આ ગોલાણુ છે કોક્સ, તો એકબીજા સાથે આઉટલેશમાં હોય ફરતી, એના કારણે ચોંટી ગયા હોય એકબીજા સાથે, તો આને ગુચ્છ ગોલાણુ કહેવાય. તો વસાહતી સ્વરૂપ થયું. એટલે તમે દેખો તો આને લાગે બહુકોષી સજીવ છે, પણ એકચ્યુઅલી આ એકકોષી સજીવો જ છે. આ બધા એક એક કોષના અલગ અલગ સ્વતંત્ર જ જીવે છે, પણ સાથે ભેગા ચોંટેલા છે એકબીજા સાથે, ફરક આટલો જ છે. બરાબર. પછી પેલા દંડાણુ, એમાં પણ આવી રીતે હોય છે મિત્રો, માળા દંડાણુ અથવા તો એનો પણ સમૂહમાં ગોઠવાયેલા હોય. ખ્યાલ આવી ગયો? તો એ બંને વસાહતી સ્વરૂપે જોવા મળે, બેસિલસ અને કોક્સ, દંડાણુ અને ગોલાણુ. પરંતુ વિબ્રિયો અને સ્પિરિલિયમ એટલે કે કોમાકાર અને સર્પાકાર એ ફક્ત ને ફક્ત સિંગલ એકાકી જીવન ચક્ર પૂર્ણ કરતા જોવા મળે છે. બરાબર. એટલું કોઈ આમ તો જરૂરી નથી મિત્રો, પરંતુ એક ચર્ચા કરી કે જેથી કોઈ વાર ક્યાંક કોઈ શબ્દ આવે તો તમને તકલીફ પડે નહીં. ચલો, ક્લિયર છે? ખ્યાલ આવી ગયો અહીંયા સુધી? ઓકે. હવે આગળ ચર્ચા કરીએ મિત્રો. હવે ખાસ જો શું કહે છે, આદિકોષ કેન્દ્રીય કોષનું મૂળભૂત સંગઠન, તેઓના કાર્ય અને આકાર ભિન્ન એટલે કે વિભિન્ન હોવા છતાં એક સમાન જ હોય છે. બરાબર. ભલે આકારમાં કોઈ ગોળાકાર છે, કોઈ દંડાકાર છે, કોઈ કોમાકાર છે કે કોઈ સર્પાકાર છે. બરાબર. પણ લગભગ બધા આકાર કે બધામાં ભલે ભિન્નતા ધરાવતા હોય, બરાબર, પરંતુ આપણે તેને શું કહીશું? એક સમાન જ કહી શકીએ છીએ. ચલો, ક્લિયર છે? ખ્યાલ આવી ગયો? ઓકે. બધા જ આદિકોષ કેન્દ્રીય કોષમાં કોષ રસ પટલની ફરતે શું કોષ દિવાલ આવેલી જોવા મળે છે. બરાબર. એટલે આદિકોષ કેન્દ્રીય કોષનું પણ લક્ષણ થયું કોષ દિવાલ. બરાબર. ઓકે. કાલે આપણે કોષ વિહંગાવલોકનની અંદર ચર્ચા કરેલી મિત્રો, તો એની અંદર આપણે શું જોયેલું કે ભાઈ વનસ્પતિ કોષ છે તો એમાં કોષ રસપટલની ફરતે પણ એક ઓર લેયર છે જેને આપણે કોષ દિવાલ કીધેલી. જ્યારે પ્રાણી કોષમાં કોષ દિવાલનો શું છે? અભાવ છે. બરાબર. પરંતુ અહીંયા આપણે કહી શકીએ છીએ કે ભાઈ આદિકોષ કેન્દ્રિત કોષ ધરાવતા જે સજીવો છે ખરા, કે ભાઈ એમાં કોષ રસ પટલ તો છે જ, બરાબર, પરંતુ એ કોષ રસ પટલને ફરતે શું આવેલું છે મિત્રો? કોષ દિવાલ પણ આવેલી છે. આ એની એક વ્યવસ્થા છે. હજુ આગળ પણ મિત્રો આદિકોષ કેન્દ્રિત કોષની ચર્ચા કરવાની છે આના પછીના લેક્ચરમાં પણ. બરાબર. તો ત્યાં તમને જોવા મળશે કે એની ફરતે પણ પાછું એક લેયર જોવા મળશે, પણ એની ચર્ચા અહીંયા નથી, એટલે હાલ હું વધારે ડીપમાં નહીં જાઉં, કારણ કે ઓલરેડી નેક્સ્ટ લેક્ચરમાં આપણે ચર્ચા કરવાના જ છીએ. બરાબર. ગ્લાયકોકેલિક્સ શબ્દ વાપરીશું. ગ્લાયકોકેલિક્સ એક મજબૂત લેયર, બરાબર, કેપ્સિડ તરીકે જોવા મળે, એની ચર્ચા આપણે નેક્સ્ટ લેક્ચરમાં કરવાના જ છીએ. એટલે એવું નથી કે એકલું કોષ દિવાલ, એની ફરતે પણ પાછું એક આવરણ છે. પણ અત્યારના ટોપિકની અંદર તમને એવું કીધું છે કે ભાઈ આદિકોષ કેન્દ્રીય કોષ ધરાવતા જે સજીવો છે એના કોષ રસપટલની ફરતે શું આવેલું છે? તો કે કોષ દિવાલ આવેલી જોવા મળે છે. બરાબર. એટલે આપણે યાદ રાખવાનું કે વનસ્પતિ કોષ નહીં, આદિકોષ કેન્દ્રીય કોષ પણ કોષ દિવાલ ધરાવે છે. ચલો, ક્લિયર છે દરેકને? ખ્યાલ આવી ગયો? ઓકે. પછી કોષમાં રહેલ આધારક દ્રવ્ય એ કોષ રસ છે અને તેમાં સ્પષ્ટ કોષ કેન્દ્રનો શું છે? અભાવ છે. કેમ સ્પષ્ટ કોષ કેન્દ્રનો અભાવ? સ્પષ્ટ કોષ કેન્દ્ર તમે કેમ નથી કહી શકતા? કારણ કે તમે કાલે આપણે વાત કરી કે ન્યુક્લિયોઇડ તો છે, એનું જનીન દ્રવ્ય તો છે, પણ એની ફરતે શું નથી મિત્રો? કોષ કેન્દ્ર પટલ નથી. હવે ફરતે જો કોષ કેન્દ્ર પટલ ન હોય તો કેવી રીતે કહી શકાય કે આ એનું કોષ કેન્દ્ર છે? બરાબર કે નહીં? એટલે કહેવામાં આવે છે કે સ્પષ્ટ કોષ કેન્દ્રનો શું છે મિત્રો? અભાવ છે. ચલો, ક્લિયર છે? ખ્યાલ આવી ગયો? પરંતુ યસ, આનુવંશિક દ્રવ્ય મિત્રો, આનુવંશિક દ્રવ્ય કાલે પણ મેં તમને કીધેલું, પેઢી દર પેઢી લક્ષણો સંતતિમાં શું થાય? ઉતરી આવવાની ક્રિયા. મેં તમને કાલે કીધેલું કે ચકલીના ઈંડામાંથી ચકલીનું બચ્ચું બહાર આવે છે, પોપટ કે મગીનું બહાર આવતું નથી, તો એ આનુવંશિકતા કહેવાય. બરાબર. તો આનુવંશિક દ્રવ્યની મિત્રો ખાસ શબ્દ જોજો, દ્રવ્ય મુખ્યત્વે અનાવૃત, એટલે કે અનાવૃત શબ્દ વાપરે છે, પણ એને હું છૂટો પાડું તો શું લખાય? અનાવૃત. આવૃત મતલબ શું? કોઈ વસ્તુને ઢાંકેલું, તો એને આવૃત કહીશું. અહીંયા શબ્દ શું છે?
अनावृत, अनावृत मतलब फरते कोष केंद्र पटल छे ज नहीं, बराबर, એટલે કે કોષ કેન્દ્ર પટલથી આવૃત હોતું નથી, એને શું કહેવાય? અનાવૃત, બરાબર કે નહીં? એટલે તમે જોઈ શકો છો કે રંગસૂત્ર જે ખરું એનું જનીન દ્રવ્ય જે ખરું એની ફરતે કોષ કેન્દ્ર પટલ જેવું કોઈ લેયર આવેલું નથી, એટલા માટે તો આપણે હમણાં એક શબ્દ વાપર્યો, સ્પષ્ટ કોષ કેન્દ્રનો શું છે? અભાવ છે. ચલો, ક્લિયર છે દરેકને? ખ્યાલ આવી ગયો? ઓકે, વેરી ગુડ. હવે એ શું કહે છે, બીજો પોઈન્ટ લીધો છે કે ભાઈ ઘણા બધા બેક્ટેરિયામાં આનુવંશિક ડીએનએ ઉપરાંત એક વધારાનું નાનું વલયાકાર ડીએનએ જોવા મળે છે, જેને શું કહે છે મિત્રો? પ્લાઝમિડ કહે છે. હા મિત્રો, આ ઈ કોલાઈ બેક્ટેરિયા જેવા સજીવોની એક વિશેષતા છે કે ભાઈ અમુક વલયાકાર ડીએનએ આ રીતે આવેલો હોય, અલગથી આ કોઈ ડીએનએ, બરાબર, એને વલયાકાર ડીએનએ એક રંગસૂત્ર કહી શકીએ, બરાબર, જોવા મળે છે, જેનું નામ શું છે મિત્રો? પ્લાઝમિડ છે. શું છે મિત્રો? પ્લાઝમિડ તરીકે ઓળખવામાં આવે. એટલે એનું જનીન દ્રવ્ય તો ખરું જ, પણ એ જનીન દ્રવ્ય સિવાયનું એક વધારાનું વલયાકાર ડીએનએ, અને એ છે પ્લાઝમિડ, બરાબર. અને એની ચર્ચા હું થોડી ડીપમાં જઈશ, કારણ કે આનો અભ્યાસ ધોરણ 12 માં છે, ચેપ્ટર નંબર 11 માં. બહુ વ્યવસ્થિત ડીપમાં 3 પેજમાં છે આનો ટોપિક આખો, બરાબર. હવે 3 પેજ વાળો ટોપિક અહીંયા ચલાવવા જાવ તો એ તો શક્ય જ નથી. એટલે આપણે શું કરવાનું છે તો કે સરળતાથી એનો અભ્યાસ કરવાનો છે, બરાબર. ઓકે, શું કહે છે આગળ જોઈએ. આ પ્લાઝમિડ ડીએનએ બેક્ટેરિયામાં કેટલાક વિશિષ્ટ બાહ્ય સ્વરૂપીય લક્ષણોનું શું કરે? નિદર્શન કરે છે, બરાબર. તો એ લક્ષણો શું છે? એ લક્ષણો ઉપર મિત્રો આજે આપણે શું કરવી છે? ચર્ચા કરવી છે. અને એના માટે મેં એક ડાયાગ્રામ એનો દોર્યો પણ છે, જેથી તમને મજા પણ આવશે, બરાબર. તો જોઈએ પ્લાઝમિડના લક્ષણો કે ભાઈ પ્લાઝમિડમાં કયા બાહ્ય સ્વરૂપી લક્ષણો જોવા મળે છે, બરાબર. પહેલું લક્ષણ શું કહે છે? જુઓ, પ્રતિજૈવિક દ્રવ્યો સામે શું કરે? પ્રતિરોધ હોવો. પ્રતિજૈવિક દ્રવ્યો સામે શું કરે? પ્રતિરોધ આપે. હવે તમને પહેલો પ્રશ્ન થશે સર આ પ્રતિજૈવિક દ્રવ્યો વાક્ય જ કઈ ખબર નહીં પડી, બરાબર. તો મિત્રો અહીંયા જો મેં આખું કે પ્લાઝમિડ દોરેલું છે, ધોરણ 12 ની અંદર ચેપ્ટર 11 માં બેઠું આ પ્લાઝમિડ આવવાનું છે, બરાબર. એટલે ટેન્શન નહીં લેતા, હું તમને અત્યારે ધોરણ 12 નથી ભણાવવાનો, હું ફક્ત તમને સમજાવવાનો છું, બરાબર. તમને યાદ હશે મિત્રો આપણે ડાયાબિટીસ તો એમાં ઇન્સ્યુલિન આપવામાં આવે છે. કેમ? કારણ કે એ વ્યક્તિમાં ઇન્સ્યુલિનનું પ્રમાણ શું થાય? ઘટી જાય છે. એટલે ડોક્ટર એને ઇન્સ્યુલિનના ઇન્જેક્શન અથવા તો ઇન્સ્યુલિનની ટેબ્લેટ આપે છે કે જેથી એના શરીરમાં ગ્લુકોઝનું પ્રમાણ શું રહે? જળવાઈ રહે. ગ્લુકોઝ વધી ના જવો જોઈએ. ખ્યાલ આવે છે કે નહીં? તો એ સ્થિતિને કંટ્રોલ કરવા માટે આપણે ઇન્સ્યુલિન આપીએ છીએ, બરાબર. તો અહીંયા સમજો એ બાયોટેકનોલોજી પદ્ધતિ છે. કઈ પદ્ધતિ છે મિત્રો? બાયોટેકનોલોજી, બરાબર. હવે શું કહે છે કે આ ધારો કે સમજી લો ઈ કોલાઈ બેક્ટેરિયા છે અને એની અંદર આ પ્લાઝમિડ છે અને એનું પેલું જનીન દ્રવ્ય છે એનું પોતાનું, બરાબર. હવે આ પ્લાઝમિડ શું કરે? આ પ્લાઝમિડ સાથે આપણો ઇન્સ્યુલિન બનાવતા જનીનને શું કરી દીધો? જોડી દઈએ, બરાબર. આમ જોડી દીધો અને એને આપણે આની અંદર દાખલ કરીએ આદિકોષ કેન્દ્રિય કોષની અંદર. એટલે આપણા ઇન્સ્યુલિન બનાવતા જનીનની ઘણી બધી કોપીઓ તૈયાર થઈ જાય, એની પણ હું ચર્ચા કરીશ. હવે આનાથી ફાયદો શું? આ બેક્ટેરિયા એવો છે ઈ કોલાઈ બેક્ટેરિયા, બરાબર. આમ તો નોર્મલી જો પ્લાઝમિડ ના હોતું તો એ મરી જતો, એનું મૃત્યુ થઈ જતું. કેમ? કારણ કે આપણે માધ્યમમાં જો એમ્પિસિલિન, ટેટ્રાસાઇક્લિન જેવા પ્રતિજૈવિક દ્રવ્યો નાખ્યા છે, સમજો મિત્રો, બરાબર. એટલે એ દ્રવ્યોની હાજરીને કારણે તમારો આ ઈ કોલાઈ બેક્ટેરિયા શું થાય? મરી જશે. આ ટેટ્રાસાઇક્લિન કે એમ્પિસિલિન છે, બરાબર. પણ તમે જો મિત્રો આ પ્લાઝમિડની અંદર મેં AMPR દર્શાવ્યું છે અને બીજું છે TETR છે. AMPR મતલબ એમ્પિસિલિન અવરોધક જનીન અને TETR એટલે ટેટ્રાસાઇક્લિક અવરોધક જનીન, બરાબર. એટલે આ જનીનની હાજરી, આ એ જનીન છે, જો આ બંને જનીન છે, તો એ જનીન એવો પ્રોટીન બનાવશે કે આ બેક્ટેરિયાને આ પ્રતિજૈવિક દ્રવ્યો સામે રક્ષણ આપે છે, બરાબર. હા, તકલીફ પડશે મિત્રો, કારણ કે આ ટોપિક તમારો છે જ નહીં, 12મા ની અંદર બાયોટેકનોલોજીનો ટોપિક છે. પણ તમને મારે અહીંયા સમજાવવું છે તો હું કેવી રીતે ક્લિયર કરું? અહીંયા ખાલી એમ કહી દે કોઈ પ્રતિજૈવિક દ્રવ્યો સામે પ્રતિરોધ હોવો, ધોરણ 12 માં આપણે ભણીશું, વાત પૂરી થઈ ગઈ, બરાબર. એટલે એમ ટેન્શન લેવાની જરૂર નથી. પણ મારે તમને
થોડી એક સમજ ક્લિયર કરી આપી છે, ખ્યાલ આવે છે કે નહીં? તો એ સમજ એટલે શું? તો કે આ એક પ્લાઝમિડ છે જેની અંદર આવા જનીન હોય છે, એમ્પિસિલિન અવરોધક જનીન, સાયક્લિક અવરોધક જનીન, કે જે આ પ્લાઝમિડ ઈ કોલાઈ બેક્ટેરિયામાં દાખલ થાય તો એને એમ્પિસિલિન અને ટેટ્રાસાયક્લિન પ્રતિજૈવિક દ્રવ્યો સામે શું મળે? રક્ષણ મળે, એનો બચાવ કરે છે. ખબર પડી? બરાબર મિત્રો, બે વાર જોઈ લેજો રિવાઇઝ કરીને, બરાબર? અને હજુ તકલીફ પડે તો બહુ ટેન્શન લેવાની જરૂર નથી. ચલો, ક્લિયર છે? ખ્યાલ આવી ગયો? રેડી? ઓકે, કેટલો સમય? 15. ચલો, એક ક્લિયર થઈ ગયું કે ભાઈ પ્રતિજૈવિક દ્રવ્યો સામે શું કરે? પ્રતિરોધ કરે. ઓકે, બીજું વાક્ય શું છે? પ્લાઝમિડ ડીએનએ એટલે કે પ્લાઝમિડ ડીએનએ બેક્ટેરિયામાં કેટલાક વિશિષ્ટ બાહ્ય પરજાત ડીએનએ સાથે રૂપાંતરણ સંચાલિત કરે છે. મિત્રો, બે વાક્યો કોમ્પ્લિકેટેડ છે, પણ ફરીથી બંને વાક્યોને સમજાવવાનું છું, પણ ધ્યાન આપજો. શું કીધું? પ્લાઝમિડ ડીએનએ બેક્ટેરિયામાં કેટલાક વિશિષ્ટ બાહ્ય પરજાત, એને વિદેશી પણ કહીશું આપણે મિત્રો. શું કીધું? વિદેશી ડીએનએ સાથેના રૂપાંતરણને સંચાલિત કરે છે. હવે આ શું કહેવા માંગે છે? હમણાં ખબર છે મેં તમને વાત કરી કે આપણા શરીરમાં ઇન્સ્યુલિન બનતું નથી, બરાબર? તો આપણે ઇન્સ્યુલિનના ઇન્જેક્શન લઈએ, પણ ઇન્સ્યુલિન કેવી રીતે બનાવવામાં આવે છે? તો કે બાયોટેકનોલોજી દ્વારા બનાવવામાં આવે છે. તો કે બાયોટેકનોલોજી શું છે? તો કે આપણા જે કોઈ વ્યક્તિમાં સારો ડીએનએ હોય કે જેની અંદર ઇન્સ્યુલિન સારું બનતું હોય, તો એ જનીનને લેવાનો અને કોની સાથે? પ્લાઝમિડ વાહક સાથે જોડવાનો. એકચ્યુઅલી આપણો પ્લાઝમિડ એક વાહક છે, બરાબર? હવે એની સાથે આપણે જોડીએ અને ઈ કોલાઈ બેક્ટેરિયામાં આપણે એને દાખલ કરીએ એટલે જેટલી પ્લાઝમિડની કોપીઓ તૈયાર થશે ને આ બધી, બરાબર, એટલી જ આપણો જે વિદેશી ડીએનએ જે દાખલ કર્યો છે એની પણ એટલી જ કોપીઓ તૈયાર થતી જોવા મળે. હવે શા માટે આપણે આપણા ઇચ્છિત ડીએનએ ને અહીંયા જોડીએ છીએ કટ કરીને? તો એનું રીઝન છે કે આ પ્લાઝમિડની અંદર આ સ્પોટ છે, જુઓ મિત્રો, ORI, જેને ફૂલ ફોર્મ કહેવાય ઓરિજિન ઓફ રેપ્લિકેશન, બરાબર? ઓરિજિન ઓફ રેપ્લિકેશન નો મતલબ એવો છે કે આ વિસ્તારથી સ્વયંજનનની શરૂઆત થાય, મતલબ ડીએનએ ડબલ થાય, બેવડાય, એટલે એકની 2 કોપી, 2ની 4 કોપી, એવી કોપીઓમાં વધારો થાય, બરાબર? તો આ વાહક પાસે જો આ ઘટક હોય તો આપણે એની સાથે જો આપણો ઇચ્છિત ડીએનએ જોડીએ તો આની જેટલી કોપીઓ થશે એટલી જ આપણા ઇચ્છિત ડીએનએ ની પણ કોપીઓ થશે, બરાબર? એટલે આપણા ઇન્સ્યુલિન બનાવતા જનીનને આપણે એની સાથે જોડી દીધો, બરાબર? એટલે એની કોપીઓ તૈયાર થશે. અચ્છા, તમે એક વસ્તુ એને શું કીધું? બાહ્ય પરજાત વિદેશી ડીએનએ સાથે. કેમ વિદેશી? ઈ કોલાઈ બેક્ટેરિયાનું તો આયરું ડીએનએ છે, આપણે આપણા ડીએનએ ની અંદર દાખલ કર્યો પેલા વાહક સાથે, પેલા પ્લાઝમિડ સાથે, તો એ સજીવ માટે, એ ઈ કોલાઈ બેક્ટેરિયા માટે આપણો જનીન તો શું થઈ ગયો કહેવાય? વિદેશી ડીએનએ થઈ ગયો કહેવાય ને, બરાબર? આપણે ઇન્ડિયન છીએ, આપણે અમેરિકા જઈએ તો આપણને શું કહે? સોરી, આપણે ઉલટું બોલાઈ ગયું. અમેરિકા વાળા અહીંયા આવે તો આપણે શું કહીએ છીએ? કે ભાઈ ફોરેનર આવ્યા, વિદેશી આવ્યા, બરાબર કે નહીં? તો એમ આપણો જનીન, ઇન્સ્યુલિન બનાવતો જનીન આ પ્લાઝમિડ સાથે ક્યાં જાય? ઈ કોલાઈ બેક્ટેરિયામાં જાય તો એ ડીએનએ કેવો થઈ ગયો? બાહ્ય પરજાત જ થઈ ગયો ને. ખ્યાલ આવે છે કે નહીં? અને એ ડીએનએ સાથેના રૂપાંતરણને શું કરે? સંચાલિત કરે છે. કેટલી કોપીઓ બનાવી? જેટલી પ્લાઝમિડની 10 કોપી થશે તો આપણા ઇચ્છિત ડીએનએ ની પણ 10 કોપી થશે. ખબર પડે? ખ્યાલ આવે? બરાબર? પેલું ઉદાહરણ પાછું યાદ કરું. અમેરિકા વાળા અહીંયા આપણે શું કહીએ? વિદેશી આવ્યા, ફોરેનર આવ્યા. હા, એ વસ્તુ અલગ છે. આપણે ત્યાં છે તેમ કે દેશી આવ્યા, આપણને કોઈ વિદેશી કહેતો નથી. ઓકે, તો મિત્રો અહીંયા બંને વાક્યો બંને એકબીજા સાથે જોડાયેલા છે. તમે જુઓ, એક તો ઈ કોલાઈ બેક્ટેરિયાનો અંદર આપણે આપણા પ્લાઝમિડને દાખલ કરીએ છીએ, બરાબર? કેમ? તો એની સાથે આપણો વિદેશી ડીએનએ જોડી દીધો છે. કેમ? કારણ કે આપણને ઘણી બધી એની કોપીઓ જોઈએ છે અને એમાંથી આપણે ઘણું બધું પ્રોટીન બનાવવું છે અને એ પ્રોટીનમાંથી આપણે ઇન્સ્યુલિન બનાવવાના છે અને એ ઇન્સ્યુલિન પછી માર્કેટમાં મૂકીશું, લોકો ઇન્જેક્શન સ્વરૂપે લેશે જેથી એનું સુગર કંટ્રોલ થશે, બરાબર કે નહીં? તો શું કહે છે? જો પ્લાઝમિડ ડીએનએ બેક્ટેરિયામાં કેટલાક વિશિષ્ટ બાહ્ય ડીએનએ સાથેના રૂપાંતરણને શું કરે? સંચાલિત કરે. કારણ સંચાલિત એટલા માટે કે એની પાસે ઓરી છે, ઓરિજિન ઓફ રેપ્લિકેશન, સ્વયંજનનની ઉત્પત્તિ. આ સ્પોટ એવો છે કે ત્યાંથી સ્વયંજનનની શરૂઆત થાય અને એની સાથે તમારો ઇચ્છિત ડીએનએ, વિદેશી ડીએનએ તમે જોડ દો તો જેટલી કોપીઓ પ્લાઝમિડની અંદર થશે એટલી જ કોપીઓ તમને પ્રાપ્ત થશે. મિત્રો, આ ટોપિક થોડો હેવી છે, 12માનો છે,
એટલે હાલ પૂરતું બુકના વાક્ય વાંચી લો તો બી વાંધો આવશે નહીં, બરાબર. બીજું, પ્રતિજૈવિક દ્રવ્યો સામે શું કરે? પ્રતિરોધ કરે છે. એ તો કરે જ છે ને, એ તો આપણે વાત જ કરી કે માધ્યમમાં આપણે એમ્પિસિલિન ટેટ્રાસાઇક્લિન નાખ્યું કે જે બેક્ટેરિયામાં આવું પ્લાઝમિડ ના હોય, બેક્ટેરિયાનો ઉછેર શા માટે કરીએ? આપણને તો ઇન્સ્યુલિન બનાવવું છે ને, તો જે બેક્ટેરિયામાં પ્લાઝમિડ ના હોય, બેક્ટેરિયાને તો મારવા છે, તો આપણે શું નાખ્યું? એમ્પિસિલિન ને ટેટ્રાસાઇક્લિન નાખ્યું, જેથી એ બેક્ટેરિયા મરી જશે. આ પ્રતિજૈવિક દ્રવ્યો છે, મરી જશે. પણ જેની અંદર પ્લાઝમિડ હશે તો એ પ્લાઝમિડ AMPR TETR છે, એમ્પિસિલિન અવરોધક જનીન, ટેટ્રાસાઇક્લિક અવરોધક જનીન, તો એ એની સામે શું આપે? રક્ષણ આપે છે, પ્રતિજૈવિક દ્રવ્યો સામે પ્રતિરોધ કરે છે, બરાબર. હવે જો મિત્રો, આ બે વાક્યોની મેં બહુ ડીપલી ચર્ચા કરી છે, બરાબર. તમને મગજમાં ક્યાંક તકલીફ પડે તો બહુ ટેન્શન નહીં લેવું, એની કોઈ જરૂર નથી. હમણાં 12 સાયન્સની અંદર મેં તમને કીધું 3 પેજ છે ખાલી પ્લાઝમિડ ઉપરના, બરાબર, બાયોટેકનોલોજીની, ત્યાં આપણે ડીપમાં વ્યવસ્થિત ચર્ચા કરવાના છે. ઓકે, તો એક એ પોઈન્ટ થઈ ગયા, એ બે લક્ષણો થઈ ગયા. પછી શું કહે છે કે ભાઈ કોષ કેન્દ્ર પટલ માત્ર સુકોષ કેન્દ્રીય કોષમાં જ જોવા મળે છે. ઓકે, નોર્મલ વાક્ય છે. હા, રિબોઝોમ સિવાય આદિકોષ કેન્દ્રીય કોષમાં સુકોષ કેન્દ્રીય કોષ જેવી કોઈ અંગિકા જોવા મળતી નથી, બરાબર. એટલે રિબોઝોમ્સ એક જ એવી અંગિકા છે જે ફક્ત આદિકોષ કેન્દ્રીય કોષમાં જોવા મળે છે. એની અંગિકા પણ કેવી છે? પટલ વિહીન અંગિકા છે. ભણી ગયા ને આપણે કેવી અંગિકા મિત્રો? પટલ વિહીન અંગિકા છે. ઓકે, હા, આદિકોષ કેન્દ્રીય કોષની અંદર એક અલગ આગવી સમાવિષ્ટ રચનાઓ જોવા મળે છે, બરાબર. એ કોષરસ પટલમાંથી જ વિભાજિત થયેલ મેસોઝોમ્સ. કઈ રચના મિત્રો? મેસોઝોમ, જે કોષરસ પટલનું આવશ્યક અંતર્વલન છે. હવે મેસોઝોમ હું તમને સમજાવું કે ભાઈ એ મેસોઝોમ કેવી રીતે છે, બરાબર, એને આપણે સમજીએ, બરાબર. તો ધારો કે સમજો મિત્રો, આ કોષરસ પટલ છે, કોષ કદમાં મોટો થઈ ગયો છે, બરાબર. તો ત્યારે કોષરસ પટલ વધારે પડતું મોટું થઈ જાય ત્યારે અંદરની તરફ આ રીતે અંતર્વલન પામે છે. જો શબ્દ એ જ વાપરે છે. શું કીધું કે ભાઈ કોષરસ પટલમાંથી વિભાજિત થયેલ મેસોઝોમ્સ, જે કોષરસ પટલનું આવશ્યક અંતર્વલન છે. આવશ્યક શું છે? અંતર્વલન. અંતર્વલન એટલે વધારાનું કોષરસ પટલ જે લંબાયો છે એ અંદરની બાજુ આ રીતે ગડીમય સ્વરૂપમાં ફેરવાઈ જશે. એને મિત્રો શું કહે છે? મેસોઝોમ્સ કહે છે. એટલે આ કોઈ અંગિકા નથી પટલમાં, પણ કોષરસ પટલ જ અંદરના ભાગે અંતર્વલિત થઈ આવા મેસોઝોમ્સની શું કરે? રચના કરતો જોવા મળે છે. ચલો, ક્લિયર છે આ વસ્તુ? આગળ લાસ્ટ તમે બુકની અંદર તમને આવી પાસે થોડા કદનો ઉલ્લેખ કર્યો છે કે ભાઈ સુકોષ કેન્દ્રીય કોષ એનું કદ એવરેજ કેટલું હોય? 10 થી 20 માઇક્રોમીટર હોય છે, બરાબર. પણ તમે આદિકોષ કેન્દ્રીય કોષ જુઓ, જેમ કે અહીંયા આપણને બેક્ટેરિયા આપ્યા છે, તો કે એનું કદ કેટલું છે? તો કે 1 થી 2 માઇક્રોમીટર છે, બરાબર. પછી અહીંયા આપણે PPLO, પ્લુરો નિમોનિયા લાઇક ઓર્ગેનિઝમ, હમણાં જોઈ ગયા ઉદાહરણ, એનું કદ લગભગ 0.1 માઇક્રોમીટર છે, રેડી. અને લાસ્ટમાં વાયરસ, જે આપણે જોઈ નથી શકતા નરી આંખે, નહીં તો આપણે કોરોના વાયરસનો સરળતાથી જોઈ બે હાથ ઉપર બેઠો સાફ કરી નાખીએ, બરાબર. તો એકદમ સૂક્ષ્મ કદ, એનું કદ મિત્રો જો 0.02 થી માંડીને 0.2 માઇક્રોમીટર જેટલું કદ રહેતું જોવા મળે છે. ખ્યાલ આવે છે કે નહીં મિત્રો? આ બધા જ MCQ નીટમાં પૂછાઈ શકે છે. હાલ તો તમારી નોર્મલ પરીક્ષામાં પૂછાય, તમે એકાદ માર્ક્સ કાઢતા કોઈ ફરક નહીં પડે, પણ નીટ માટે આ બધા જ એક્ઝામ્પલ ખૂબ જ અગત્યના છે, કદ સાથેના, બરાબર. તો એ તમારે 100% ક્લિયર કરવા પડે છે. જો એમાં તમે કચાસ રાખશો મિત્રો, તો MCQ પૂછાઈ ગયો તો 4 થી 5 માર્ક્સનો તમને લોસ થઈ શકે છે. એટેન્ડ નહીં કરો તો 4 માર્ક્સ, અને એટેન્ડ કરીને ખોટો પડે તો 5 માર્ક્સ, બરાબર. એટલે પ્લીઝ એને પ્રોપર તૈયાર કરવું જરૂરી છે. રેડી? ઓકે, તો આજે આપણો ટોપિક મિત્રો શું? આદિકોષ કેન્દ્રીય કોષ, બરાબર. એમાં જોવા મળતી રચનાઓ અને એના બંધારણ વિશે આપણે ચર્ચા કરી. તમને જ્યાં પણ આખા ટોપિકની અંદર ક્યાંય તકલીફ પડશે તો ફક્ત ને ફક્ત બે લક્ષણો પર પડવાની છે, અને હું જાણું છું, બરાબર. પણ એ વસ્તુ હું 12 સાયન્સમાં તમને ડીપલી વધારે ક્લિયર કરી આપીશ. ઓકે, અત્યારે યાદ રાખી દેવાનું કે પ્રતિજૈવિક દ્રવ્યો સામે પ્રતિરોધ એટલે રક્ષણ આપે, બરાબર. અને પ્લાઝમિક DNA બેક્ટેરિયામાં કેટલાક વિશિષ્ટ બાહ્ય પરજાત DNA, આપણો ઇન્સ્યુલિન માટેનું યાદ રાખવાનું, આપણે DNA ની સાથે જોડી એના સાથેના રૂપાંતરણને શું કરે? સંચાલિત કરે છે. એની ઘણી બધી કોપીઓ તૈયાર કરવામાં મદદ કરે છે, બરાબર છે. તો આ રીતે આપણો આજનો ટોપિક આદિકોષ કેન્દ્રીય કોષ તમારો ક્લિયર થઈ ગયો હશે.
ઓકે ગુડ.